નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું મારું જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના 2024 અને 25 આ યોજનાના ફોર્મ છે તે હાલ શરૂ થઈ ગયા છે। તો દોસ્તો, આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને આ ટૂંકા વિડીયોની અંદર મળવાની છે। આ યોજનાની પાત્રતા એટલે કે કોણ ફોર્મ ભરી શકે છે, કેટલા વર્ષની ઉંમર જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કઈ રીતે આ યોજનાનો લાભ મળે છે, તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ નાના એવા વિડીયોની અંદર દોસ્તો મળવાનું છે। તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે। જોઈએ આપણે આ યોજના વિશે માહિતી મેળવીએ। આ યોજનાની પાત્રતા તો કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વ્યક્તિ છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। કઈ કઈ યોજનાઓ છે તેની પણ માહિતી આપણે મેળવવાના છીએ, તો વિડીયો ખાસ જોવા માટે વિનંતી છે। તો 18 થી 60 વર્ષનો કોઈ પણ વ્યક્તિ હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે, અથવા તો 0 થી લઈ અને 16 નો સ્કોર। દોસ્તો, ખબર ન પડતી હોય 0 થી લઈને 16 નો સ્કોર, તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવેલી છે બીપીએલ સ્કોર કરીને, તેનીથી તમે સિલેક્ટ કરી ત્યાં ક્લિક કરી અને તમે તમારો સ્કોર છે તે જાણી શકો છો। તો એ સ્કોર હોવો જોઈએ અથવા ન હોય તો પણ ચાલે છે। આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। કોને? તો કે 0 થી 16 નો સ્કોર જે વ્યક્તિઓ ધરાવે છે તેમને આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો થતો નથી, તેમને આ સ્કોરનો દાખલો અપલોડ કરવાનો છે। પણ સ્કોરની અંદર જો નામ ન હોય તો મૂંઝાવાની જરા જરૂર નથી, કેમ કે આવકનો દાખલો આપણે કોઈ પણ વ્યક્તિ કઢાવી શકે છે। તેને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે, અથવા આવકનો દાખલો રજૂ કરે છે તેની આવક કેટલી હોવી જોઈએ? તો કે 6 લાખથી નીચે હોવી જોઈએ, 6 લાખ સુધીની હોવી જોઈએ। તે અંગેનો તાલુકા કક્ષાનો હોય અથવા નગરપાલિકાનો હોય અથવા ચીફ ઓફિસર કોઈ મહાનગરપાલિકા હોય। અહીંયા ગ્રામ પંચાયતનો ઉલ્લેખ નથી, પરંતુ હવે ગ્રામ પંચાયતમાં દાખલો નીકળે છે તે પણ તમામ જગ્યાએ ચાલે છે, આટલા માટે તે પણ તમે રજૂ કરી શકો છો। પરંતુ 6 લાખથી વધારે તેની અંદર આવક દર્શાવેલી હોવી જોઈએ નહીં। 6 લાખથી વધારે હોય તે મિત્રો ગરીબની અંદર આવતા નથી। તો અહીંયા 6 લાખથી નીચે આવકનો દાખલો નીકળે છે તેવો દાખલો અપલોડ કરવાનો રહેશે। તો આટલી વસ્તુ હોવી જોઈએ તે વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે। તો આટલી વસ્તુ તમામ પાસે હોઈ શકે છે। કોઈની ઉંમર નાની હોય તો ઘરના બીજા સભ્યો હોય, રાશન કાર્ડની અંદર નામ હોય તે વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે અહીંયા મળવા પાત્ર ટૂલ કિટના નામ, તો આ માનવ કલ્યાણ યોજના છે તેની અંદર હાલ 10 છે। પહેલા ગયા વર્ષે છે 2023-24 ની અંદર ઘણી બધી યોજના હતી, પરંતુ અહીંયા એક વિશ્વકર્મા યોજના પણ સાથે ચાલી રહી છે, તેની અંદર પણ ઘણી બધી યોજના છે। આટલા માટે અહીંયા છે તે દરજી કામની એવી યોજનાઓ છે તે હાલ છે તે સ્થગિત રાખવામાં આવી છે। તો અહીંયા દૂધ અને દહીં વેચનાર છે તેવા વ્યક્તિઓ આ માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી ભરતકામ કરનાર વ્યક્તિઓ હોય, કોઈ મહિલાઓ ભરતકામ કરતી હોય તે ફોર્મ ભરી શકે છે। બ્યુટી પાર્લરનું કામ કરનાર બહેનો છે તે પણ અહીંયા ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી કોઈ પાપડ બનાવટ કરતા હોય, જે ગૃહ ઉદ્યોગો પાપડ બનાવતા હોય તે પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। તો તેમને ટૂલ કિટ્સ મળે છે, તેની અંદર જે સાધનોનો ઉપયોગ થતો હોય તેની ટૂલ કિટ્સ આપવામાં આવે છે। ત્યાર પછી વાહન સર્વિસિંગ, જે કઈ રિપેરિંગ કરતા હોય તે પ્લમ્બર, જે મિત્રો પ્લમ્બરનું કામ કરતા હોય તે સેન્ટિંગ કામ, જે કડિયા કામ અને સેન્ટિંગ કામ થોડું અલગ હોય છે, તો કડિયા કામ વાળા મિત્રોનું અહીંયા ઓપ્શન આપવામાં આવેલું નથી, સેન્ટિંગ કામનું આપેલું છે। ત્યાર પછી ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સ એટલે કે ઇલેક્ટ્રિકનું જે રિપેરિંગ કરતા હોય છે, ટીવી આ તે જે રીતનું હોય છે તે રિપેરિંગ કરતા હોય। ત્યાર પછી ઘણા વ્યક્તિઓ અથાણાની બનાવટ કરતા હોય છે ગૃહ ઉદ્યોગની અંદર। અને છેલ્લે મિત્રો 10મા નંબર પર આપવામાં આવેલ છે પંચર, જે વ્યક્તિઓ પંચર સાથે સંકળાયેલા છે, ગાડીઓના સાયકલના પંચર કરતા હોય તેઓ વ્યક્તિઓ પણ આ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરી શકે છે। તો દોસ્તો, અહીંયા હાલ છે તે 10 યોજના પર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે। તો તમને એમ થતું છે કે આ યોજનાની અંદર લાભ કઈ રીતે મળે છે? તો દોસ્તો, આ યોજનાની અંદર કોમ્પ્યુટર વાઇઝ ડ્રો સિસ્ટમ થાય છે, જેની અંદર તમારું ડ્રોની અંદર જો નામ આવ્યું હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કે ગયા વર્ષે ફોર્મ ભર્યું હતું તેનું શું થયું? તો ગયા વર્ષે જે મિત્રોએ ફોર્મ ભર્યું હતું તેનું ઓલરેડી પાસ થઈ ગયેલું છે, પરંતુ ડ્રોની અંદર નામ આવ્યું નથી। તો તેવા વ્યક્તિઓએ ખાસ અહીંયા ધ્યાન દોરવાનું છે કે તેવા વ્યક્તિઓએ ફરી વખત આ વખતે ફોર્મ ભરવાનું નથી। આ વખતની જે ડ્રો સિસ્ટમ થશે તેની અંદર તમારું નામ છે તે પહેલું આવશે, અને હવે પછીના જે વ્યક્તિઓ ફોર્મ ભરશે તેમનું પેન્ડિંગમાં રહેશે। તો મિત્રો, ખાસ જે મિત્રોને ગયા વર્ષનું ફોર્મ છે તે પાસ થયેલું છે અથવા તો ડ્રોની અંદર નામ આવેલું નથી તેવા વ્યક્તિઓએ ફરી ફોર્મ ભરવાનું નથી। આવેલું છે નામ એનું તો ભરવાનું જ નથી, પરંતુ ડ્રોની અંદર નામ નથી આવ્યું તેવા વ્યક્તિઓએ પણ ફોર્મ ભરવાનું નથી।
કોઈ કારણોસર ઘણા વ્યક્તિઓના ફોર્મ રદ થયા છે તેવા વ્યક્તિઓએ ફરી વખત પોતાનો છે ભૂલ સુધારીને ફોર્મ ભરવાનું રહેશે. તો ત્યાર પછી આપણને એમ થાય કે ડોક્યુમેન્ટ કયા લઈને ફોર્મ ભરવાનું. આ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા જાવ ત્યારે તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ સાથે લઈ જવા. તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો એક તો આધાર કાર્ડ પોતે વ્યક્તિનું હોવું જોઈએ, ત્યાર પછી પોતે વ્યક્તિનું રાશન કાર્ડની અંદર નામ હોવું જોઈએ, ત્યાર પછી જન્મ તારીખનો દાખલો અથવા તો પોતાનું સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ. આ બંનેમાંથી એક વસ્તુ હોવી જોઈએ. આ ન હોય તો પણ ઓપ્શનની અંદર ચાલે છે, પરંતુ હોય તો તમારે ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા ઓછી રહે. આટલા માટે આ ખાસ બંને વસ્તુમાંથી એક લઈ જવી. ત્યાર પછી મિત્રો આ વખતે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત અહીંયા કરવામાં આવ્યું છે. ગયા વખતના ફોર્મની અંદર ઈ શ્રમ કાર્ડનું ઓપ્શન નહોતું, પરંતુ આ વખતે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત તમારે અપલોડ કરવું પડશે. ત્યાર પછી જે તે વ્યક્તિ ફોર્મ ભરે છે તેમનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી આવકનો દાખલો, કોઈ નાની વ્યક્તિ હોય તો તેમનો આવકનો દાખલો ન હોય, વાલીનો આવકનો દાખલો હોય તો તે વાલીનો આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને તમારે આપવાનું રહેશે. ત્યાર પછી તાજેતરનો તમારો પાસવર્ડ ફોટો હોય તે આપવાનો રહેશે. તો દોસ્તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે ઉપર જે અગાઉ આપણે જોઈ 10 ટૂલ કિટ્સ તે યોજનાની અંદર તમે તમારું ફોર્મ સરળતાથી ભરી શકો છો. તો દોસ્તો આ હતી માનવ કલ્યાણ યોજના 2024 અને 25. તેના ફોર્મ હાલ શરૂ છે. તો છેલ્લી તારીખ અહીંયા આપવામાં આવેલ નથી, પરંતુ વહેલા તે પહેલા ભરી દેવું ફોર્મ, જેથી છેલ્લે સર્વરનો પ્રોબ્લેમ હોય, વેબસાઇટ ડાઉન હાલતી હોય તો તમારું ફોર્મ છે તે ભરાઈ ગયેલું હોવું જોઈએ. તો દોસ્તો આવી માહિતી સમયસર મેળવવા માટે અમારી ચેનલ મારું જ્ઞાનને જરૂરથી એક વખત લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો આવી માહિતી તમને સમયસર મળતી રહેશે. તમામ યોજનાઓની માહિતી હોય, ખેડૂતોને લગતી યોજનાઓ હોય, તમામ માહિતી આ ચેનલ પરથી મળતી રહેશે. ફરી મળીશું કંઈક આવી જ યોજનાઓની માહિતી લઈને. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.